લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસમાં ઉગ્ર વિરોધ. રાધનપુરમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ બળદગાડા સાથે અનોખો વિરોધ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી અને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને મહિલા આગેવાનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. રાધનપુરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ ભાજપ સરકારને આકરા પાણીએ ઘેરી લીધી હતી. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા અને બળદગાડા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય, હાય રે મોદી હાય હાય અને હાય રે મોંઘવારી હાય હાયના સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલા કાર્યકરોએ પણ ઝાંઝિયા લઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કાર્યકરો દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, સીએનજી, એનપીજી અને આવશ્યક ચીજવસ્તુઓમાં થયેલા ભાવ વધારાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેલના ડબ્બા, ગેસ બોટલોના પ્રતીકો અને ભાવ વધારાના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ સત્તામાં મસ્ત જનતા, ભાવ વધારાથી ત્રસ્ત જેવા સૂત્રો લખેલા બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો શહેરના માર્ગો પરથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા, જ્યાં સરકાર સુધી જનતાની વેદના પહોંચાડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા બળદગાડા ખાતે યોજાયેલું આ અનોખું વિરોધ પ્રદર્શન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે મોંઘવારીના મુદ્દે સરકાર શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે. રિપોર્ટર પંકજ સાધુ. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે. ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી. 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાતની અંદર આજે ખેડૂત અને મહિલા પરેશાન, આજે આપ જોઈ રહ્યા છો મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાત પોકારી રહ્યું છે, તોય આ બેરી મૂંગી આ સરકારના કાન ખુલતા નહીં. એના કાન ખોલવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને અમે આજે ધરણા પ્રદર્શન અથવા તો ચક્કાજામ કરવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર જો આનાથી પણ આ સરકાર કંઈ એના કાન નહીં ખોલે અને આનાથી કંઈ મોંઘવારીમાં અંકુશ નહીં લાવે તો આગળની રણનીતિ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે પણ હશે. 1100 ને 1200 પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા. આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે. જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંધ્યા માર્ગે જવા પણ તૈયાર છીએ. અમારી ગૃહિણીઓને શું શું તકલીફો પડે છે અમને ખબર છે. કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનો આજે અમે કાર્યક્રમ આપ્યો છે. અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે એલઓપી રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ ને પેટ્રોલમાં ભાવ વધારો થયો. આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે, મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે. ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે. આ મોંઘવારીનો સેલ્ફ ગોલ એમણે કરેલો છે કારણ એમાં શક્યતાઓ હતી
કે આપણે જો ઈરાન અને રશિયા સાથેના સંબંધો આપણા સારા રહ્યા હોત તો આજે આપણે આ મુશ્કેલાતનો સામનો કરવાનો ના પડ્યો હોત. પણ એમની વિદેશ નીતિ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ હતી, ત્યારે આજે સામાન્ય પ્રજાને આ ભોગવવાનું આવ્યું છે. દેશ ઉપર જ્યારે સંકટ આવે ત્યારે હંમેશા સામાન્ય પ્રજા દેશ માટે ઊભો રહે છે, પણ જ્યારે તમે જાતે કરીને આવું સંકટ પેદા કર્યું હોય ત્યારે આનો જવાબ તમારે પ્રજાને આપવો પડશે. સામાન્ય વસ્તુથી લઈને તમારે ઘર વપરાશની વસ્તુ કરો, ગેસ લ્યો, પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, વિદ્યાર્થીઓને ભણવાની વસ્તુઓ લ્યો, ખેડૂતોના ખાતરની વાત લો તમે લ્યો, વેપારીઓવાળી વાત કરીએ તો કોમર્શિયલ જે સિલિન્ડર હતું એમાં